તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કર્યા હતા। દેવાધિદેવ મહાદેવ સમક્ષ મુખ્યમંત્રીએ સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથમાં પ્રથમવાર ઉજવણી થનાર સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવવા સોમનાથની મુલાકાતે પહોંચ્યા હતા। આ મહોત્સવના ઉદ્ઘાટન પૂર્વે મુખ્યમંત્રીએ 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા। ત્યારે સોમનાથ મંદિરના પંડિતોએ શ્લોકોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતા। મુખ્યમંત્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા અર્ચના કરી હતી। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના ભગવાન સોમનાથ સમક્ષ કરી હતી। શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને પ્રસાદ ભેટ આપવામાં આવી હતી।